વચ્ચે એક દી આવ્યો મળે, વર્ષો પહેલાં આઈમાં આવ્યા હતા હોનબાઈમાં, વચ્ચે માતાજી આવ્યા, ભાલુ ભગત આવ્યા. સાહેબ એ વાતને તમે ઝીલી છે. અને ખરેખર આમ જોઈએ ને તો માતાજી મને વિચાર આવ્યો કે એક આઈમાના મંદિરે ચારણો ભેગા આગલે વર્ષ શું કામ થાય એમ, એક અચાનક ત્યાં કાર્યક્રમ રચાણો. એ કાર્યક્રમ તમે શતાબ્દી ઉજવી છે. આઈમાના 100 વર્ષ થયા ને, એ તમને ખબર નહોતી કે આપણે શું કાર્ય કરી રહ્યા છીએ. મને એવું લાગ્યું હમણાં માતાજી કે ભાઈ શતાબ્દી વર્ષનો એક ઉત્સવ વધારાનો મંદિરે અચાનક કાર્યક્રમ ઘડાણો છે. એ કાર્યક્રમ એવો મહત્ત્વનો પુરવાર થયો છે કે ન પૂછો વાત. અમે એક દી મનન કર્યું કે ભાઈ આ કાર્યક્રમ અચાનક મંદિરે કંઈ ઘણા એમ કહેતા હતા કાર્યક્રમ કેમ ને શું કામ ને એવી વાતે મેં સાંભળી હતી. અને એવો કાર્યક્રમ રચાણો એ તમે બધા ભેગા થઈને જબરજસ્ત છે પ્રતિમોદન આપ્યું ને. તો એ જ રીતે જે માતાજી એક 10 તારીખે ખરેખર હૃદયનો ભાવ આ યુવાનોને વડીલોને જાગ્યો કે આપણે ભેગા થઈએ તો. અને એમાં બધા ભેગા થયા એ દિવસમાં જ મંગલાચરણ છે. એમાં હું નથી માનતો આવી ભગવતીઓ આપણા ભેગા છે જગદંબા. અને કોઈ કામ બાકી દે, કોઈ એકેય આ પરગણાનું એકેય કામ. એવી હોનબાઈમાંની ભાવના આઈમાં કહેતા કે કોઈ લાકડી મારે ને તો લાકડી ન મારવી, કોઈ ગામ જમાડે તો આપણે ગામ જમાડવું. આપણે સમજીએ છીએ એટલું પૂરતું નથી, આપણે પાછું વળવું જોઈએ. સમજીએ છીએ એટલું પૂરતું નથી. વિસોતરીએ વાડ કરી વાડની અંદર વહીએ. સાહેબ ચારણો આ વ્યાધિઓ કરે છે જગદંબા. તમે જુઓ, તમે વિચાર તો કરો. અને વખતો વખત આ જે વાત હતી ને બચ્ચુભાઈ, આજ ખંભાળિયાના પણમાં કીધું હતું કે ભાઈ એક હોનલ હોય તો આજે આપણને સ્વર્પણ દર્શન થાય છે. ભગવતીની દયા છે. એકેય પરણોની આપણી પાસે ભગવતી નથી સાહેબ. આથી મોટી આપણે સમૃદ્ધ છીએ એવું મારું ચોક્કસ માનવું છે. ખરેખર ચારણોની એક પરંપરા, વિસોતરીએ વાડ કરી વાડની અંદર વહીએ. અમે તો ચારણ શક્તિ સત્વને સમરીએ. અમે ચારણો છીએ, ચારણો ઉપાસકો, ચારણો બીજા સમાજના પથદર્શકો છે. જો ચારણો જ આ રહે છે તો આપણે શું કરશું? ખરેખર ચારણ છે એ કંઈક અલગ વસ્તુ છે. એવા 18 વર્ણ માને છે. એવી ક્રમે ક્રમે તમે જુઓ તો વિચાર તો કરો તમે. આ શતાબ્દી વર્ષમાં આપણે જોયું કે કેવા ચારણો, મહામુલા સેવકો અનેક જગ્યાએ, કચ્છથી માંડી કાઠિયાવાડ, માળવો, મેવાડ, રાજસ્થાન, 12 વિશ્વના દેશો, હમણાં ગંગામાં 1.5 મહિનો ઓસ્ટ્રેલિયા ગયા કે ભાઈ ચારણો મળે છે શતાબ્દી વર્ષ. તો એ સતત જેને આ જે સમાજ માટે સમય અર્પણ કરી દીધા છે ભલામણા. દેવલમાં છે તમે જુઓ, આ માતાજી સમૂહ લગ્નો કરી અને તમે જુઓ આપણને એટલા બધા, કારણ કે એમને એવો એમ કે આપણે એટલું તો કરીએ આપણા માટે, તો હવે આપણે એની પાસે નહીં ઊભી જઈએ. એ ભગવતી શું કે આપણે કરવાનું છે. આપણે માત્ર તો આપણે ચારણો ભલામણા આપણે ઉપાસનાના આમ જેને કહેવાય ને આ વસ્તુ જે બીજે ક્યાંય ન મળી દર્શન બીજાને ઉપાસનાના ચારણો પણ થાય છે ભલામણા. આપણે હૃદયથી ઉમળકાથી તમે યાદ કરો અને ભગવતી આવે. પાપ ઘટે વૃત તીર્થ થતે અરુ રોગ ઘટે પંચો સૌથી ખાય. જ્ઞાન ઘટે ઠગે ચૌરકી સંગત નીર ઘટે તું ગીસમ ગાયે. માન ઘટે નુક તાપર ચૂકતા અને ક્રોધ ઘટે હિત કે સમજાય. અન્ન બિના તેમી પ્રાણ ઘટે જેમ ત્રાસ ઘટે હરિગુણ ગાયે. એમ ઈશ્વર સ્મરણ સિવાય કાંઈ ઉદ્ધાર નથી. અને કાળબળ છે ને, એ કાળબળ યોગ બળ કંઈક થતું હોય છે, એમાંય આપણું ડાપણ કામ નથી કરતું. આ વસ્તુ છે ને એ ક્યારે કાળબળથી બની જતું હોય છે. અને એ આજ એમાંથી જે બારા નીકળવું અને કોક આપણને બારા કાઢે અને આપણે આત્મસાત કરી ત્યારે તમારા પસ્તાવા વિના અશક્ય નથી. વર્ષો પહેલાં એક અપિયાની 200 વર્ષ પહેલાંનો અપિયો હતો. મઢડા વાત આવી. બનુભાઈ બહુ સારી વાત માતાજી કરી કે દરબારું તમે આવ્યા છો ને ચારણોનો તમારો ટાપરિયાનો અપિયો છે. માતાજી હતા દેવલમાં હતા એક કાર્યક્રમમાં, પછીનો કાર્યક્રમ હતો એમાં, અને ટાપરિયા ભાઈઓ. તો એ અપિયો છે એ બનુમાં એક વાત કરી અમે સાંભળતા હતા કે ઊભા તો રહ્યો, તમે 2-3 વાર એના વાત મૂકો છો પણ તમારો પસ્તાવો છે. એટલે કે માં અમે વર્ષોથી મસીથી બીજા 50 વર્ષથી મથતા આગેવાનો કેટલાય વૈયા ગયા છે. તો કે હા છે. તો અને બનુમાં 9/11 ત્યાં માયાદેવી માતાજી મોકલે છે. સમૂહ લગ્નની તારીખ ભેગી હતી. બનુમાં રાતે આવો તો કાર્યક્રમ પૂરો થઈ જાય. પણ આગલે દિવસે માયાદેવી રાજસ્થાનથી હતા, એને કીધું કે તું જા મારા વતી. અને એ લોકોએ સ્વીકાર્યું. સાહેબ એ વાત પસ્તાવાની છે, વાત પાછું વળવાની છે. આપણે હું ભલામણા ચારણોને તો ભગવતીની કેવડી કૃપા છે. અને એ ભગવતીઓ આપણે નથી લાગતું કે એ આપણા કાર્યોમાં રંગ પૂરી દે છે. દરેક કાર્યમાં તમે જુઓ તો આ સમાજ ઉન્નતિના પંથે એટલે છે કે આપણે આ બધા સમૃદ્ધ છીએ. આ પાલુભગત કેટલી વેદના કરે છે. એમની તબિયત બહુ નાદુરસ્ત છે, બહુ એટલે બહુ એમ નાજુક હાલે છે. એમ પાછા સ્વસ્થ છે કારણ કે ભક્તિ ખરી ને એમાં એટલે બે પરવારી એનું. એટલે હું વધુ તો નથી કહેતો. જીવન ગતિ જાણે મોજું માણે લાખું લાણે લાવ લીએ અને ખરી મહેનત ખાણે ભલાઈ ભાણે દેખત દાણે દાન દિયે તપ કરવા ટાણે જે વિધિ જાણે એને વેદ વખાણે વિસ્તારી. તો માં સોનબાઈમાંની કૃપા છે. હું તો વધુ કાંઈ કહેતો નથી, પણ બહુ પ્રબળ પ્રયત્નો અને જગદંબાની દયાથી આપણી ભગવતીઓ કરે છે. દેવલમાં એટલું બધું તમે જુઓ તો કેટલું બધું કરે છે. હીરબાઈમાં એટલું કરે છે. અથી લગી બધા ભગવતીઓ જે જેનાથી થાય એ સમાજ માટે જ છે આ કરતો. અને આપણે સમાજ એની માટે ન હોઈએ. બસ આપણે જ સદબુદ્ધિથી જ્યાં આપણે પહોંચ્યા નથી આઘા છે એની વાતો ન કરીએ.
એનાથી નજીક નથી. આપણે તો આપણે શું કરી શકીએ ને એમ હાલવાનું છે. વધુ ચારણને કંઈ બોધ દેવાય જ નહીં, બોધ આપણી પાસે હોય જ નહીં. પણ હું તો મારો હૃદયનો ભાવ વ્યક્ત કરું. આજ મને નતમસ્તક નમન કરવાનું મન થાય છે કે ચારણો હજી અહીં છુઓ, હજી આગળ આ પાછા વળ્યા છે અને બીજા અન્યમાં એવા જોતરાઈ જાજો ને કે થોડાક ટાઈમ આવે તો આપણે બધા કાર્યો પૂરા કરી દઈએ. એ માત્ર અહીં બેઠેલા એની જવાબદારી છે. આજે જો આ પળમાં આપણે આવ્યા છીએ તો એક એક ચારણનો એક જ ભાવ હોવો જોઈએ. કોઈ કારણ નાચ છે ને ગંગા કીધી છે સાહેબ, આ તો કાંઠો છે. અહીં બેહવું એ પાપ છે માતાજી. આને અનુરૂપ ન રહીને જો બેહાઈ ગયું તો પાપ છે. આ સ્ટેજ છે એ કાંઠો છે ને સામે ગંગા છે. એ ગંગામાં તમને કોઈક પરોડિયા કે મોવાણનો ચારણ ન્યા લલિયાનો મળે. અહીં તો હામાં જોવે કે પાલુ ભગત હતા, દેખાતા, ભાળ્યા હતા. આ ગંગા છે. નજર મારી આગી હોય તો તમે ખેંચાવ, હું ખેંચાવ, એ ગંગા છે સાહેબ. આ ગંગા મળી છે ને તો એ ગંગાની જવાબદારી એ છે કે એણે જ આ વમળને બધાને પાછા વાળા કરીને બધું હમું ઉતરું આ સમાજે હામો બેઠો એણે કરવાનું છે. એની આજ મોટી જવાબદારી આ પંડાલની અંદર આવી ગયેલી એક એક ચારણની એવડી જવાબદારી છે કે આપણું એકેય કાર્ય અઘરું હોય એ ભગવતી હેલું કરશે. કોઈના કાળ બળે યોગ નહીં હોય, પીડા હશે તો વાત પાંતી રહી જાય કદાચ. આગુતા આપણી ભાવના એ છે કે કોઈ પણ એક પણ સાહેબ પાછું જ વળી જવું પછી વાત જ ક્યાં રહી. અને આપણે આગળ વધવું નથી. મારી કોઈ લાકડી મારે તો લાકડી ન મારવી. હજી આઈમાના શબ્દો આપણને કાને ભણકારા છે. એક જ લીટી કીધી છે અને ગામ જમાડે તો ગામ જમાડવું. ભલે સોનલ માત કી જય.